નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં પોલીસ ખાકીમાં. તો મિત્રો, આજે આપણે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા અંગે વાત કરવાના છે. તો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષાની સત્તાવાર તારીખ અગાઉ જાહેર કરેલી હતી, 14 જૂન 2026. તો અમુક પરીક્ષાઓ પોસ્ટપોન કરવામાં આવી છે, જેના કારણે ઘણા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં છે કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા પણ લેટ થશે અને એની પણ તારીખ બદલવામાં આવશે. પણ અત્યાર સુધી એવો કોઈ નોટિફિકેશન કે જાહેરાત કરવામાં આવી નથી અને મને લાગે છે ત્યાં સુધી આ 14 જૂન છે 2026 એ ફાઇનલ કોન્સ્ટેબલની એક્ઝામ લેવા માટે તૈયાર જ છે. તો કોલ લેટર અંદાજિત ક્યારે આવી શકે છે તે આપણે વાત કરીએ તો હંમેશા 10 દિવસ પહેલાં કોલ લેટર આવતા હોય છે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલના. તો મે મહિનાના અંત એટલે કે જૂન મહિનાના સ્ટાર્ટિંગમાં એટલે કે 1 જૂનથી 5 જૂનની વચ્ચે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલના કોલ લેટર ફાઇનલી ડિક્લેર થઈ જશે અને એને તમારે ડાઉનલોડ કરવા માટે 2 વસ્તુની જરૂર પડશે: કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખની. તો કોલ લેટર ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તો તમારે ઓઝાસની વેબસાઇટ ખોલવાની છે. એમાં કોલ લેટર સેક્શનમાં જશો એટલે 2 ઓપ્શન મળશે. એક પ્રથમ એક્ઝામ માટે, જેમાં પ્રાઇમરી એક્ઝામ લખેલી હશે, અને બીજું હશે સેકન્ડરી એક્ઝામ, ફાઇનલ એક્ઝામ માટેના કોલ લેટર. તો સેકન્ડરી માટેના કોલ લેટર ડાઉનલોડ કરવાના છે, કેમ કે ફર્સ્ટ એક્ઝામ તો તમે જે ફિઝિકલ આપી હતી એના હતા, અને હવે રિટર્ન એક્ઝામ એટલે કે સેકન્ડ ફાઇનલ એક્ઝામના કોલ લેટરમાંથી તમારે આ એડવર્ટાઇઝ સિલેક્ટ કરવાની થશે, GPRB 2025-1. ત્યાર પછી તમારે કન્ફર્મેશન નંબરના ખાનામાં 8 આંકડાનો જે તમારા બારકોડની નીચે કન્ફર્મેશન નંબર હોય છે એ નાખવાનો છે અને જન્મ તારીખ એન્ટર કરી અને સબમિટ કરશો એટલે તમારું કોલ લેટર ખુલી જશે. પરીક્ષામાં આટલી વસ્તુ સાથે રાખવાની છે: જે કોલ લેટર હોય છે એ કોલ લેટર, અને ઓરિજિનલ આઈડી પ્રૂફ જેમ કે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અથવા ડ્રાઇવિંગ લાયસન્સ, પાન કાર્ડ કોઈ પણ એક સાથે રાખવાનું થશે, અને એક તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો. ઘણી વખત અમુક ઉમેદવારોને કોલ લેટરમાં ફોટો સ્પષ્ટ દેખાતો ન હોય છે, જેના કારણે એનો પાસપોર્ટ સાઇઝનો ફોટો માગવામાં આવે છે. તો સાથે રાખવો જરૂરી છે, અથવા બની શકે તો કોલ લેટરની કલર પ્રિન્ટ કઢાવી લેવી, જેથી કરીને કોઈ ઇસ્યુ ન થાય. આશા રાખું છું વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દો.